આઈડી હેક થઈ ગઈ છે. ઓહો, મેન આઈડી છેલ્લું બાઈક વાળી. ઓહો. ગાઈઝ ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે મારા ભાઈ. આઈડી હેક કરીને શું મળતું એ સારું એ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. હવાના પણ જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો. શું? આઈડી હેક થઈ ગઈ છે. ઓહો, મેન આઈડી છેલ્લું બાઈક વાળી. ઓહો, થઈ જાય છે. એક ફોન આવ્યો કે હિટલર શોપ લખો બાયોમાં. હા. એ બાયોમાં હિટલર શોપ લખીને હા. તે આઈડી આખી આઈડી કે 2-3 આઈડી જે હતી ને હા. એ બધી બ્લોક થઈ ગઈ. ઓહો. પણ ગમ નાખવાની કર ના ફોનમાં તારે બહુ ચિત્ર પ્રમોશન કહેતા હતા એટલા કાજી કે ના, એ પ્રમોશન કરતા ને છેતર્યું. ચલો આ મારું તો જે થઈ જાય, પણ બીજા કોઈ ના આવે, કોઈ બનાવતા વિડીયો ગમ નાખજો, કોઈ ફોન ના આવે તો હિટલર ઓફ તો ઓફ ના લખતા, ને કે બધી આઈડી ઓફ થઈ જાય બધી. તો લેડો ગાઈઝ હિંમતનગર જઈએ અને સાયબર ક્રાઇમમાં જઈને રિપોર્ટ લખાઈ દઈએ. ગાઈઝ ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે મારા ભાઈ હવારના પોળમાં સીધો, અને બહુ હેવી પ્રોબ્લેમ થઈ છે. આઈડી જેટલી આઈડી હતી ને આપણી, એક આઈડીમાં 2,87,000 ફોલોવર હતા, એક બીજી આઈડીમાં 56,000 જેવા ફોલોવર હતા, અને એક ત્રીજી આઈડીમાં 1,84,000 ફોલોવર હતા, અને હાર્દિકભાઈની આઈડીમાં 12,000 ફોલોવર હતા. બધી આઈડી હેક થઈ ગઈ છે. ખાલી એક ભાઈનો ફોન આવ્યો એક ભાઈ તમારે પ્રમોશન કરવું છે. મેં કીધું હવે કરી નાખીએ, એટલે કે સ્ટોરી પ્રમોશન છે, તમને 1,000 રૂપિયા લે, એવા 2 પ્રમોશન છે. એટલે મેં કીધું કરી નાખીએ, એટલે કે તમારે ખાલી બાયોમાં હિટલર શોપ લખવાનું છે. એટલે મેં હિટલર શોપ લખ્યું અને તાત્કાલિક જ આઈડી હેક થઈ ગઈ છે. એ ભાઈ ફોને કરે છે પણ ધમકી આલે છે બહુ હેવી. એટલે જુઓ તમને થોડુંક બતાવીએ, ખાલી આઈડી કે ખુલતી નથી. આ દેખો ગાઈસ, આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ પછી સીધું આવું જ આવી જાય છે. એક કે આઈડી ખુલતી નહીં. એટલે અમે હાર્દિકભાઈ બેને એક રહ્યા છીએ તાત્કાલિક હિંમતનગર સાયબર ક્રાઇમમાં, બરોબર. તો જઈને રિપોર્ટ લખાઈએ અને જોઈએ કે શું થાય છે. હાર્દિકભાઈ કે આઈડી ખુલસ તમારે? મારે તો બધી આઈડી, મારામાં જેટલી લોગ ને બધી આઈડી હેક થઈ ગઈ લાગે બધી. મારે તો જબરજસ્ત ધબકારા વધી ગયા, ખબર નહીં પડતા શું થાય સારું. જો આઈડી નંબર છે 81 140 130 88, દેખાય નંબર. અને ખાલી મેસેજ એટલે બધા મેસેજ ડિલીટ કરી નાખ્યા છે બધા ભાઈ. મેં કીધું કિસકા પ્રમોટ કરના है, એટલે કે इतना लिख दीजिए. અને આટલું લખ્યું ને સારું આઈડી જ જતી રહી છે. એટલે ફટાફટ જાઓ ધડી હિંમતનગર, જોઈએ ગાઈઝ શું થાય છે. ગાઈઝ ગાડી 120ની સ્પીડે ભગાવતા હિંમતનગર આવી જાય છે સહકારી જીન. ઓયથી માત્ર થોડુંક જ દૂર છે સાયબર ક્રાઇમ. તો જઈને રિપોર્ટ લખાવવું પડે. બહુ એટલે યાર જબ્બર ટેન્શન આવી ગયું છે. બધી એટલે જેટલી આઈડીઓ હતી ને બધી આઈડીઓ હેક થઈ ગઈ છે. એક આઈડી ઓપન જ નહીં થતી. ઇન્સ્ટાગ્રામ ખોલી લે ને તો ખાલી એક જ વસ્તુ બતાવે છે કે તમારો નંબર નાખો. એટલામાં સારું હું કેવી ખબર નહીં પડતી. આઈડી હેક કરીને શું મળતું એ સારું એ. જેટલી બધી મહેનત કરવાની યાર. તમને બધાને એક નાની વાત કરું ને તો આપણે હેલ્લો ભાવિકની આઈડીમાં 1100 વિડીયો આપણે પોસ્ટ કર્યો હતો. હેલ્લો ભાવિક બ્લોગ્સવાળી આઈડીમાં આપણે 800 જેવી પોસ્ટો કરી હતી. વિક્રમની આઈડીમાં આપણે લગભગ 200 જેવી પોસ્ટો કરી હતી. રોજ નવું કંઈક ને કંઈક અલગ પબ્લિકને આપણે આપતા રહેવાનું. અને અચાનક આપણી આઈડી હેક થઈ ગઈ છે, એટલે બહુ દુઃખની વાત છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાયબર ક્રાઇમ હિંમતનગરમાં, અને અંદર જઈને આપણે માહિતી લેવી પડે અને રિપોર્ટ લખાવવું પડે, બરોબર છે. આ રીતનો પ્રોબ્લેમ થયો છે. જો કદાચ અંદર શૂટિંગ કરવા દે તો કર્યું, બાકી બધું બહાર આવીને તમને બધો શેર કરી દેવી જે વાત આપણે બની છે સત્ય ઘટના, બરોબર છે. તો ગાઈઝ ફાઇનલી સાયબર ક્રાઇમમાંથી આપણે પાછા આવી ગયા છીએ, અને મારા ભાઈ માહિતી એવી જાણવા મળી છે કે જે તમને બધાને શેર કરી દઈએ, બરાબર છે. ઇન્સ્ટાગ્રામ જે પણ લોકો વાપરતા હોય ને, તો કોઈ પણ વ્યક્તિ તમને પ્રમોશન માટે મેસેજ કરે અને તમારી બાયોમાં હિટલર શોપ લખાવો ને તો ક્યારે ના લખવું, કારણ કે હિટલર વર્ડ છે ને એ કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકનું ઉલ્લંઘન કરે છે. એટલે સાહેબને એવું કેવું થાય છે કે તમે ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ હેલ્પ માગો અને તો જઈને બધી પ્રોસેસ લખો. ભાઈ કે અમે અજાણ્યાથી અમારા આવું થઈ ગયું છે, અમે જાતે જોડીને હિટલર શોપ નહીં લખ્યું, બરાબર છે. અચાનક અમારા અજાણ્યાથી લખાઈ ગયું છે. તો ઇન્સ્ટાગ્રામમાંથી રિપ્લાય આવે તો આપણી આઈડી કદાચ બાય ચાન્સ પાછી આવી શકે. જો ના આવે તો આપણે નવી આઈડી બનાવી પડે. પણ 90% તો મારા ભાઈ એવું જોઈ છે કે મોસ્ટલી કોઈની આઈડી પાછી આવતી નથી. એટલે આપણે નવી જ આઈડી બનાવી પડે, બરાબર. બાકી હાર્દિકભાઈ તમારું શું કેવું થાય છે? કોઈ કેવું થાય છે કે હિટલર જે એવા વર્ડ છે ને, એવા કોઈ વર્ડ લખવાની કોઈ બી જગ્યાએ બાયોમાં કે કેપ્શનમાં કે તો સ્ટોરીમાં પણ નામ ખવાય. એના કારણે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય. હાર્દિકનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. મારું એટલા માટે થયું છે કે મારું એકાઉન્ટ બાવાજી હંગત લિંક હતું. ટોટલી એક જ મોબાઈલમાં 4 થી 5 જે એકાઉન્ટ હતો ને બધો એકાઉન્ટ એક જ મોબાઈલમાં લિંક હતો. એટલે નાનો મોટો બધો એકાઉન્ટ ગાયબ થઈ ગયો. મારું જે પેલું એકાઉન્ટ કહેવાય ને, એ એકાઉન્ટ મતલબ એનું જે ઈમેલ છે ને, મેં આ ઈમેલ તો મારેલો છે, મતલબ મારામાં. તો ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છીએ
જોઈ લો 2 વાગ્યા 16 મિનિટથી છે અને મારા મિનિટ ઊંઘી ગયો છે. ઊંઘી ગયો અમે? હા હા બધા જોર ઊંઘ ગયા છે. હે ગાઈઝ ફર્સ્ટ ક્લાસ ચા બની ગઈ છે અને 6 લાંબડી છે ને એટલે ઠંડી લાગે છે અને તડકામાં જઈએ ને તો ખતરનાક તાપ લાગે છે. શું કેવો પપ્પા? હા એટલા માટે ચા પીવી પડે. ચા તો પીએ પોતાના શરીરનું સમતોલ રાખવા. આપણે ચાય લવાય છે. બાકી આઈડી તો મારા ભાઈ ઉડી જ ગઈ છે, બધી આઈડી ઉડી ગઈ છે એટલે પાછું આજથી નવી શરૂઆત કરવી પડે. જો આવી જાય તો હારામાં સારું યાર, બાકી નવી શરૂઆત કરવી પડે. નવી શરૂઆત સપોર્ટ કરજો. સપોર્ટ કરજો બધા. મમ્મી આપણે આઈડી ઉડી ગઈ બધી ઇન્સ્ટાગ્રામની. શું છે શું કરીએ અમે? અપીલ કરીએ ઇન્સ્ટાગ્રામ પર, આવી જાય તો ઠીક, ને બાકી નવી સરથી નવું બધું રિસ્ટાર્ટ. નવી જ બનાવી પણ મિત્રો 2 વર્ષની મહેનત 1 સેકન્ડમાં ઉડી ગઈ. બહુ એટલે ખતરનાક દુઃખ લાગ્યું છે મારા ભાઈ. એટલે હું આવીશું ખેતરમાં કે થોડુંક મન શાંત પડે, કારણ કે મગજમાં બધા એ જ વિચારો આવ્યા કરશે યાર આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. કારણ કે લગાતાર 2 વર્ષથી આપણે રેગ્યુલર વિડીયો અંદર પોસ્ટ કરતા હતા અને અમરનો તો એક એવો નિયમ લીધો હતો કે 1 દિવસની 3-3, 4-4 કિલો પોસ્ટ કરવાની, કે જેના કારણે ફોલોવર જલ્દી ગેન થાય અને વિડીયો બી બધા વાયરલ થતા હતા. અને મારા ભાઈ યાર જોરદાર એટલે જોરદાર ખતરનાક પ્રોબ્લેમ આવી ગયો છે. આપણે સાયબર ક્રાઇમમાં જે આ બધું લખાવ્યું પણ કશો મેર આવે એવું નથી. ઇન્સ્ટાગ્રામ પર અપીલ કરીએ અને મોસ્ટલી મારા ભાઈ હોય છે કે ખાસ કરીને બધાને ભાઈ આઈડી છે ને પાછી આવતી નહીં યાર. એક વખત સસ્પેન્ડ થઈ જાય ને તો થઈ જ જાય. એટલે સારું યાર શું કહેવું કોઈ ખબર પડતી નહીં. ફોલોવર હોય ને તો સારામાં સારા પ્રમોશન મળે, સારી ઇન્કમ જનરેટ થાય. પણ આ તો મારા ભાઈ 2026માં જોરદાર એકદમ આપણા જીવનમાં આખો બોમ્બ ફૂટ્યો છે યાર. બહુ એટલે બહુ હેવી બોમ્બ ફૂટ્યો છે. એટલે મેં કીધું તમારી જોડે થોડી ઘણી વાત કરીએ યાર. બરાબર. આજે પછી આપણે એવું વિચાર્યું હતું કે પ્રેન્ક કરીએ, એટલે હું તો પ્રેન્ક માટે રેડી થઈ ગયો હતો. મેં કીધું મસ્ત એક મગજમાં પ્રેન્ક આવ્યો હતો. એ તો જો કે કાલે કરી નાખ્યું, કારણ કે યુટ્યુબને કોઈ ઇસ્યુ નથી થયો, સારું કહેવાય. ને જો યુટ્યુબમાં થયું તો મારા ભાઈ પાછા ફરીથી 4000 કલાક કરવા પડે, 1000 સબસ્ક્રાઈબર કરવા પડે. એમ તો એ બધા એટલે કોઈ ચિંતાનો વિષય નથી, તો એ બધા સપોર્ટ કરી જ દો. તો એ યાર અંદરથી દુઃખ તો લાગે કે યાર, કારણ કે આપણે રોજ મહેનત કરતા હોય, જેના પર પૂરેપૂરું ફોકસ હોય કે ના ભાઈ આપણા જીવનમાં આ જ વસ્તુ કરવી છે, રીલ બનાવવી છે, વિડીયો બનાવવાના, વ્લોગ બનાવવાના, આ બધું આપણે ઓલરેડી કરી જ રહ્યા છે. એના પર પૂરેપૂરું ફોકસ છે. ભાઈ સાઈડમાં કોઈ બિઝનેસ નથી કે સાઈડમાં કોઈ નોકરી નહીં કરતા. એટલે આવું થાય ને એટલે ખરેખર અંદરથી બહુ એટલે જોરદાર એક આઘાત લાગે છે મારા ભાઈ. પણ એ તો વધુ નહીં, તો એ બધા મારા ફેમિલી મેમ્બર છો, તો એ બધા મારું પરિવાર છે, એટલે તો એ બધા સપોર્ટ કરવાના જ છો. પણ સારું બીજી એક વસ્તુ હતી ખબર છે, હમણાં હું આઈડી બનાવતો હતો, તો એક આઈડી બનાવી હેલ્લો ભાવિક વ્લોગ્સ 1 કરીને, પણ એ આઈડી છે ને થોડી વારમાં પાછી સસ્પેન્ડ થઈ ગઈ. કારણ કે જે નંબર પર બનાવેલી હતી ને પહેલાંની આઈડી, એ નંબર પર પાછી આઈડી બનાવી હતી. એટલે અમારા ઘરમાં જેટલા મોબાઈલ છે એ બધા મોબાઈલ નંબર ઉપર એક આઈડી બની ગયેલી છે. એટલે સારું તો નવું સિમ કાર્ડ લેવું પડે અને નવી આઈડી જનરેટ કરવી પડે, ત્યારે વિડીયો બધા પોસ્ટ કરી શકીએ આપણે. બહુ ડેન્જર પ્રોબ્લેમ આવી ગયો છે મારા ભાઈ. કરવું હું કોઈ ખબર પડતી નહીં. ચલો મારી આઈડી જી તો ઠીક છે, વાંધો નહીં, પણ વિક્રમની આઈડી જ હતી 1,84,000 ફોલોવર હતા. કારણ કે યાર વ્યક્તિ ક્યારે ફોલો કરે ખબર છે? જ્યારે એને ગમે ને ત્યારે ફોલો કરે યાર. અને એક ફોલોવર ઊભા કરવાના એ બહુ અઘરી વાત છે યાર. રોજ નવા કન્ટેન્ટ આપવા, અમુક સમય વિડીયો વાયરલ ના જોઈએ, તો એના માટે બહુ તગડી મહેનત કરવી પડે. અને એ મહેનત કર્યા પછી જ્યારે એક પર્સને આપણા જોડે આવું કરીને શું મળ્યું હે તો વિચાર કરો યાર. કોઈ મળ્યું હે મારા ભાઈ હે? કારણ કે આઈડી તો બતાવતી જ નહીં યાર. ઇન્સ્ટાગ્રામે સસ્પેન્ડ કરી નાખી છે. કદાચ આઈડી એને મળી હોત, એ કદાચ કોઈકને સેલ કરો તો એના જોડે પૈસા ભેગા થોત કે ચલો એના જોડે પૈસા આવોત તો આપણે વાંધો નહીં ભાઈ, નહીં ચલો જે કરવી ઠીક છે. આઈડી જ આખી યાર સસ્પેન્ડ કરી નાખી અમારી યાર. અને એક આઈડી તો નહીં પણ બધી આઈડી સસ્પેન્ડ કરી નાખી. 2 વર્ષની મહેનત યાર લપ લેકર બધી ઉડાડી મેલી. ખબર નહીં યાર આપણા જીવનમાં જમાવું થતું હોય છે યાર. દર વખત આવું થાય છે. આપણે તમને બધાને થોડીક વાત કરી લઈએ. વિડીયો જોજો મારા ભાઈ યાર, એવું ના કરતા, સ્કીપ ના કરી નાખતા. તો વાત થોડીક કરીએ આપણા જીવનશૈલીની. જીવનમાં કેટલી બધી મુસીબતો આવેલી છે. હોય થોડુંક તડકો પડશે તો સોય લઈને વાત કરીએ. આપણે જ્યારે સાયન્સ કરતા હતા ને, એટલે મારી વાત છે, હું જ્યારે સાયન્સ કરતો હતો ને ત્યારે મારા જીવનમાં એક જોરદાર પ્રોબ્લેમ આવ્યો હતો. એ વખતના મારી કિડની પર અસર થતી હતી અને મને છે ને અમદાવાદ દાખલ કર્યો હતો. એ વખતના મારે એક NDAની પરીક્ષા આવે છે, એ આલવી હતી. JEEમાં હું પાસ થયો હતો અને JEE એડવાન્સની એક પરીક્ષા આવે કે જેથી કરીને જે આપણી મેન કહેવાય ને IIT મુંબઈમાં છે, દિલ્હીમાં છે, ત્યાં આપણને એડમિશન મળી શકે મારા ભાઈ. પણ JEE એડવાન્સ આપણે આપી ના શક્યા, કારણ કે એ વખતના મારી તબિયત બહુ ખરાબ હતી અને મને એડમિટ કરેલો હતો અમદાવાદ સિવિલમાં. પછી આપણે વાત કરીએ જ્યારે આપણે કોલેજ કરી, એના પછી મળી આપણને એક નોકરી. બરોબર. તો નોકરીમાં જ્યાં
6 મહિના થયા મેં કીધું ઘરમાં આપણે કમ્પ્લીટ ચાલે મારા પપ્પાને કહી શકું કે પપ્પા તમે અમે કોમ કરવાનું બંધ કરી દો તો તમારો સોરો કમાતો થઈ ગયો છે. એટલે એ વખતના મારા ભાઈ 6-7 મહિના થયા નોકરીને થોડા પૈસા આપણે બધા સેવ કર્યા હતા કારણ કે ઓમાંથી 8 કલાકની નોકરી મારે બરોબર છે પણ હું કરતો તો 12-14-24 કલાક સુધી મેં નોકરી કરેલી છે. 24 કલાક ઉપર હું નોકરી કરતો હતો અમુક સમયે તો પૈસા સારા એવા આવે તો આપણે છે ને ઘરમાં મમ્મી પપ્પાને મદદ કરી શકીએ જેથી કરીને આપણું જીવન એક સારું જાય મારા ભાઈ એવું હું વિચારતો હતો અને બરોબર ફોકસ કરીને કામ કરતો હતો પણ 6 મહિના 7 મહિના થયા અને આપણી થઈ ગઈ કિડની 2 ફેલ એટલે પાછા જતા રહ્યા અમદાવાદ સિવિલમાં દાખલ બરોબર છે. એ વખતના તો બહુ ખતરનાક બધી તકલીફ આવેલી છે અને એ તો બધું આપણે વિડીયોમાં શેર કર્યું છે મારા ભાઈ અને એ બધા બહુ સપોર્ટ કરી રહ્યા છો ખરેખર હું તો કહું છું તમારા બધાનું ભગવાન ફૂલ સારું કરે યાર. પછી કિડની આપણું થઈ ગયું ટ્રાન્સપ્લાન્ટ આપણે આયા ઘેર પછી આપણે ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામ પર મારા ભાઈ 80,000 જેવા ફોલોવર થઈ ગયા પણ કોઈ પ્રમોશન નહીં યાર અને એમાં વિક્રમભાઈ જબરજસ્ત વિતાર્યું કે જેના કારણે આપણે બહુ ડાઉનફોલ આવી ગયો. શું કરવું એ કોઈ ખબર પડતી નથી કારણ કે બધા પબ્લિક બધી એક જ કોમેન્ટ કરે વિક્રમભાઈને લાવો એટલે એ વખતના મારા ભાઈ જબરજસ્ત પરિસ્થિતિ એવી આવી ગઈ હતી નબળી પણ તો બી આપણે ધીમે ધીમે કહીને બધો સમય પસાર કર્યો. આપણે યુટ્યુબ પર ડેલી વ્લોગ નાખતા રહ્યા પણ વ્લોગ એક કે વાયરલ થાય નહીં મારા ભાઈ. જોરદાર મહેનત કરીએ યાર સવારે 6 વાગે ઉઠી જઈએ હિન્દીમાં વ્લોગ બનાવીએ પાછા કે જલ્દીથી ગ્રોથ થાય પણ તોય અમારા ભાઈ કોઈ વ્લોગ વાયરલ થયા નહીં એટલે પાછા આપણે તો હતા એવાની વાર્યા. પછી મારા ભાઈ જીવનમાં એક છોકરી આવી એટલે મેં કીધું હેડ આમ લગન બગન થાય તો મારા મમ્મીને નહીં જોવું પડે કીધું એ અને મદદ થઈ જાય પણ એ મેં મારા ભાઈ એવું થયું યાર છોકરી એ જતી રહી. પછી આપણે લાયા ભાઈબંધની થાર ગાડી એટલે મેં કીધું ભાઈબંધની થાર ગાડી લાવીએ વિડીયો બનાવીએ તો વાયરલ થાય થોડા ઘણા તો થોડું ઘણું આપણા ખાતામાં પેમેન્ટ આવે. એમાં તો મારા ભાઈ 2 જ વિડીયો બન્યા અને ગેર બોક્સ તૂટી ગયું 4x4 ને પેલો એક ગેર તૂટી ગયો એટલે ખર્ચો આવ્યો સીધો 2.5 લાખ રૂપિયા એટલે મારા ભાઈ એ બી જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો જીવનમાં. અને બીજી એક આપણે વાત કરીએ કોઈના કણ 2,000 3,000 4,000 5,000 એમ કરીને બધા પ્રમોશન કરીને બધા પૈસા ભેગા કર્યા હતા 1 લાખ 2 લાખ જેવા અને એ આપણે એમ વિચાર્યું કે ભાઈ 6 મહિના 12 મહિના પછી પૈસા ડબલ થઈ એટલે આપણે 1-2 જગ્યાએ રોકાણ કર્યું એથી પૈસા જતા રહ્યા કોઈ જગ્યાએથી કશું આવ્યું નહીં. આપણે જે વાત આને એવાને વાત ઠન ગોપાલ રહ્યા. પછી આપણે લાયક બીજી ગાડી ક્રેટા ગાડી બરોબર છે એ મેં મારા ભાઈ જોરદાર ખર્ચો આવ્યો યાર 13,500 આપણો હપ્તો છે અને 20,000-22,000 પેલા વાલ ના ખાયા એ મેં ખર્ચો આવ્યો બીજો પણ જનરલી બીજો બધો ખર્ચો આવ્યો એટલે મારા ભાઈ આપણે તો ખબર નહીં પડતી કે ભગવાન મારા કણ હું માગે છે મેં એવા હું ગુના કર્યા છે કે મારાથી હું પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે મારાથી કેમ એવા કર્મ થઈ રહ્યા છે કે જેના કારણે હજુ સુધી મને એક સફળતા તો વધુ નહીં પણ કમ્પ્લીટ લાઈન પર આપણે આવતા નથી. મસ્ત ચાલતું હતું યાર મેં કીધું ચલો હેડો વિડીયો બધા વાયરલ જોઈ છે અને એટલામાં આપણે ઇન્સ્ટાગ્રામની બધી આઈડી થઈ ગઈ સસ્પેન્ડ. સારું કહેવાય કે એ બધા સપોર્ટ કરી રહ્યા છો અને આપણે યુટ્યુબ ચેનલ છે ન જો યુટ્યુબ ચેનલે ઉડી ગયો જ ને તો એકદમ ઝીરો થઈ જોત અને ઝીરોથી ફરીથી સ્ટાર્ટ કરવું પડ્યું યાર એટલે બહુ જબ્બર કાઠું પડે યાર. તમને લાગે એવું પણ તમે નોકરી ના કરતા સોશિયલ મીડિયા કરતા હોય ઓનલી ફોર સોશિયલ મીડિયા અને એમાં જો આવા બધા પ્રોબ્લેમ આવે ને આ બહુ મોટા પ્રોબ્લેમ કહેવાય. જેમ કે તમે ગવર્મેન્ટ જોબ કરતા હોય અને તમારે જોબ મને સસ્પેન્ડ કરી નાખવા ને તો ત્યારે તમને ખબર પડે એમ અમારી વસ્તુ આ છે જેમ મને નોકરી મળી હોય અને મને ડાયરેક્ટ સસ્પેન્ડ કરી નાખે એટલે પાછું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે બરોબર છે. એવો બનાવ બન્યા છે બધા વાતો કરવા જઈએ તો ઘણી બધી છે યાર અનહદ વાતો છે બધું દુઃખ જ છે પણ એ બધી વાતો વધારે કરો હોય નહીં પોઝિટિવ રહેવું પડે હંમેશા. એમ તો આપણે ઓલવેઝ પોઝિટિવ જ રહીએ છીએ ગમે તે થઈ જાય પણ એ બધી પરિસ્થિતિમાંની બહારે આવી જઈએ છીએ અને પાછું રિસ્ટાર્ટ કરી નાખીએ છીએ એટલે વધારે તો કોઈ જાજુ કહેતા નહીં લગભગ નહીં હોય તો આજ રાતે કહો તો કાલ સવારે થોડા દિવસની અંદર નવી આઈડી બની જાય એટલે એ બધા સપોર્ટ કરજો મારા ભાઈ. ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર તો આપણા ભાઈ 8,000 જેવા સબસ્ક્રાઈબર ઊભા થયા છે એ મને 1,000-2,000 તો રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે એમનો ખરેખર દિલથી આભાર કે તમે દિલથી સપોર્ટ કરી રહ્યા છો. તો જ્યારે આપણે નવી આઈડી બનાવીએ તો તાત્કાલિક તો એ બધા તો જઈને ફોલો કરી આવજો જેથી કરીને જલ્દીથી અમારો પાસો ગ્રોથ થાય કારણ કે મહેનત તમે ફૂલ કરીએ છીએ ને કરવા માગીએ છીએ. પબ્લિક ખાલી હું તો કહું છું કે તમે કહો કે ભાવાજી તમે આવો વિડીયો બનાવો તમારી કોમેન્ટ વિડીયો અમારો તમે ગમે તેવી કોમેન્ટ કરો યાર કે ભાવાજી તમે આવું પ્રેન્ક કરો આવી ચેલેન્જ કરો તો થોડા દિવસની અંદર એ ચેલેન્જ અને એ વિડીયો 100% આવી જશે. એટલી બધી આપણે તગડી મહેનત કરવા માગીએ છીએ પણ યાર અમુક સમય આવું થઈ જાય ને એ વખતના મગજ આખું થોડુંક ડાયવર્ટ થઈ જાય યાર તો આપણે વધારે કોઈ જાજુ કહેતા નહીં વિડીયો આટલા એન્ડ કરીએ છીએ. બાકી ગમે તો લાઈક કરી દેજો યાર ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરજો જેના કારણે થોડાક વધુ મોટિવેટ થઈએ ઇન્સ્પાયર થઈએ. બાકી બાય ટેક કેર એન્ડ જય માતાજી અને તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો યાર.